નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલી નગર ખાતે શીતળા સાતમની ઉજવણી કરાઈ। વડાલી શહેરના સગરવાસમાં આવેલ શીતળા માતાના મંદિરમાં શીતળા સાતમની ઉજવણી કરાઈ। શ્રાવણ મહિનામાં શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ। શીતળા સાતમનું હિન્દુ સંસ્કૃતિમાં મહત્ત્વ વધારે રહેલું હોય છે। શીતળા માતાના મંદિરે વહેલી સવારથી જ ભક્તો દર્શન કરવા માટે લાંબી લાઈનોમાં લાગી ગયા હતા। શીતળા માતાના દર્શન કરી અને કંકુ લગાવી તેમજ શ્રીફળ વધેરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે મનોકામના કરી હતી। સાતમના દિવસે ઠંડો ખોરાક લેવાનો હોય છે તેમજ વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરવાનું હોય છે તેવી માન્યતા હોય છે। શીતળા સાતમના દિવસે મંદિરને ખૂબ સુંદર તિરંગાનો શણગાર કરવામાં આવ્યો હતો તેમજ રંગબેરંગી લાઇટિંગ કરવામાં આવી હતી। હિન્દુ માન્યતા મુજબ શીતળા માતા બાળકોને રોગોથી રક્ષણ કરતી દેવી ગણાય છે। શીતળા સાતમના દિવસે બપોરે શીતળા માતાની શોભાયાત્રા કાઢવામાં આવે છે। તેમાં સૌ નગરજનો તેમજ સગર સમાજના લોકો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાય છે। આમ શીતળા સાતમનું અનોખું મહત્ત્વ હોવાને લીધે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। માતાજીના મંદિરના વિશે શું કહેવા માગો છો? આજે શીતળા સાતમ છે, શ્રાવણ વદ સાતમ। હિન્દુ સમાજ, હિન્દુ ધર્મનો પ્રતીક ગણાય। આજે બધા લોકોની આસ્થા હોય છે શીતળા સાતમના દિવસે। રાધન છઠના દિવસે ભોજન બનાવે છે અને આજે ટાઢું ખાવાનો મહિમા છે। વડાલી ખાતે સગર સમાજ તથા હિન્દુ સમાજના દરેક ભાઈ ભક્તો મંદિરે સવારથી સાંજ સુધી મંદિરે દર્શન કરે છે અને વડાલી નગરની અંદર બપોરે 3 કલાકે વડાલી નગરની અંદર શોભાયાત્રા નીકળે છે અને આખા નગરની અંદર માતાજીનો મહિમા અંધેરો પારંપાર છે।